આપી જીઆઈડીસીના કામદારોના પ્રશ્ન મુદ્દે આજે અમે લેબર ઓફિસરને આવેદનપત્ર અને મુલાકાત કરવા માટે આવ્યા। એમાં આલોક કંપનીના કામદારો, જીઆઈડીસીના ડ્રેનેજ વિભાગના કામદારો અને જુદા જુદા ઉદ્યોગો અને કારખાનાના કામદારો આવ્યા હતા। મુખ્ય માંગણી એ જ હતી કે વર્ષોથી અમે કામ કરીએ છીએ, અમારો પગાર વધારો થતો નથી। વર્ષોથી અમે કામ કરીએ અને કંપનીમાં હોનારત થાય તો અમને કોઈ પણ જાતનું વળતર મળતું નથી। વર્ષોથી અમે કામ કરીએ છીએ ત્યારે આઉટસોર્સિંગ વાળા નવા પરપ્રાંતિયો બીજા વિસ્તારમાંથી આવે છે, એમનો પગાર વધારે મળે છે, અમને કાયમી પણ કરવામાં આવતા નથી ને અમારું શોષણ થાય છે। એ મુદ્દે અમે અહીંના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। જો 7 દિવસમાં અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય તો અમે કોઈ પણ એક કંપનીની બહાર બેસીને ધરણા પ્રદર્શન કરીશું। એ આલોક કંપની હોય કે બીજી કોઈ પણ કંપની હોય, અમે એની બહાર ધરણા પ્રદર્શન કામદારો સાથે કરશું ને કંપનીને 2-3 દિવસ બંધ પણ કરાવશું। શોષણ અલગ અલગ પ્રકારનું કરવામાં આવે છે, જેવી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે, પગારનો વધારાની માંગણી કરે તો એને પોતા કચરા સાફ કરવા માટે મોકલી આપે। નવા કોઈ કામદાર આવે આઉટસોર્સિંગ વાળા કે કોઈ એજન્સી દ્વારા મૂકવામાં આવે તો એમને સારા કામગીરી સોંપવામાં આવે। 20 વર્ષથી કામ કરતા કામદારોને પણ 15,000 રૂપિયા આપવામાં આવે છે અને 4 વર્ષથી કામ કરતા કામદારોને 15,000 રૂપિયા આપવામાં આવે છે। સરકારના ધારાધોરણ મુજબ આપવામાં આવતા નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી। કંઈ પણ હોનારત થાય તો એને કેટલા રૂપિયાના પરિવારને આપવા જોઈએ, કોઈ પણ ઇન્જરી થાય, અકસ્માત થાય તો શું આપવું જોઈએ સહાય, એનું કોઈ પણ ધારાધોરણ કંપનીમાં નથી। લેબર અધિકારીએ બાંહેધરી આપી કે તમારે ધરણા પ્રદર્શન કરવા નહીં પડશે, અમે આનું સોલ્યુશન લઈ આવીશું, એ બાંહેધરી આપી છે।